નાના બાળકોને ઉઠાવનારી ટોળકી નાના બાળકોને નાની નાની ચીજ વસ્તુઓ કે ચોકલેટની લાલચ આપી ઉઠાવી જાય છે। ત્યારે આ મામલે આજરોજ ચાંદલોડિયા ખાતે આવેલ સરસ્વતી સ્કૂલમાં નાના બાળકોને અવેર કરવામાં આવ્યા હતા। આજરોજ ચાંદલોડિયા ખાતે આવેલ સરસ્વતી સ્કૂલમાં નાના બાળકોને અત્યારે ચાલી રહેલા બાળકોને ઉઠાવનારી ટોળકી જે નાની નાની વસ્તુની લાલચ આપીને બાળકોને ઉઠાવી જાય છે તે મામલે બાળકો સાથે આ બનાવ ન બને તે હેતુથી શાળામાં જ બાળકોને એ રીતના શીખવાડવામાં આવ્યું કે કોઈ અજાણ વ્યક્તિ ચોકલેટ અથવા લાલચ આપે વસ્તુની તો એ વસ્તુ લેવું નહીં, અથવા મમ્મી પપ્પા જોડે હોય તો જોરથી મમ્મી અથવા પપ્પા ચીઝ પાડીને એમને જાણ કરવી, જેથી મમ્મી પપ્પા આજુબાજુમાં હોય તો દોડીને આપણે સાથે આવીને એ માણસથી બચાવી લે અને આવનારી મુસીબતોથી આપણને સામનો કરી શકીએ। અને લાસ્ટમાં પણ દરેક વાલી મિત્રો માટે આ સંદેશ આપવામાં આવ્યો હતો। નમસ્કાર વાલી મિત્રો, આજે અમારી શાળામાં જે એક્ટિવિટી કરાવવામાં આવેલ છે જેનો વિડીયો તમે જોયો જ હશે કે આ ફક્ત એક્ટિવિટી માટે આ વિડીયો નથી બનાવેલો। આ વિડીયો આપણા બાળકની સલામતી માટે બનાવેલ છે। જે શાળામાં તો અમે શીખવાડીએ જ છીએ બાળકને, પણ સાથે સાથે સોસાયટીમાં પણ આપણું બાળક કદાચ આપણાથી એક ઘર દૂર રમતું હોય કે સામે પણ રમતું હોય અને તમે તમારા કામમાં પણ વ્યસ્ત હોવ તો કોઈ અજાણ્યો માણસ તેને ચોકલેટ આપીને અથવા કોઈ વસ્તુની લાલચ આપીને તેની જોડે ન લઈ જાય તે માટે આ વસ્તુ જરૂરી છે। આપણે આપણા બાળકને ઘરેથી જ એવું શીખવાડીએ કે બેટા મમ્મી પપ્પા અથવા આપણા ઘરના સભ્ય સિવાય કોઈ વસ્તુ આપે તો મમ્મીને પૂછ્યા વગર નથી લેવાનું એ વસ્તુ। ખાસ આ સાંભળી લો વાલી મિત્રો કે આપણે બાળકને શીખવાડવું જરૂરી છે, નાનું હોય કે મોટું બાળક દરેક માટે આ છે કે અત્યારે આ વસ્તુ બનાવ બની રહ્યા છે જે આપણી સાથે ન બને તે માટે અગાઉથી આપણે બાળકને આ વસ્તુ માટે શીખવાડીએ અને આવનારી મુસીબતોથી બચી શકીએ એ માટે આ જરૂરી છે। આભાર।